બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં આરોગ્ય વિભાગે સર્વેની કામગીરી શરૂ કરી છે અને રોગચાળો અટકાવવા માટે આરોગ્ય વિભાગે કામગીરી કરી છે। પાણી ભરાવાને કારણે રોગચાળો પણ ફાટી નીકળવાની જે દહેશત છે તે રોગચાળો વધુ ન ફાટી નીકળે તે માટે આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી છે। રોગચાળો અટકાવવા માટે પ્રશાસને સર્વેની કામગીરી શરૂ કરી ક્લોરીન સહિત દવાનું વિતરણ કરવામાં આવ્યું છે। તો બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં વરસાદ રોકાયાના ઘણા દિવસો બાદ પણ પાણીની સ્થિતિ જેમની તેમ જોવા મળી હતી। ઘણા ગામો તે પાણીમાં ગરકાવ જેવેલા મળ્યા હતા, જેને લઈ રોગચાળો વધુ ન ફેલાય અને કઈ રીતે અટકાવી શકાય તેને લઈ આરોગ્ય વિભાગની ટીમે સર્વે શરૂ કર્યો છે। ક્લોરીન સહિતની દવાઓનું વિતરણ કરવામાં આવ્યું। આ સાથે જ લોકોના આરોગ્યનું પણ ટીમ તરફથી ચેકિંગ કરવામાં આવ્યું। ત્યારે બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં આરોગ્ય વિભાગની ટીમે સર્વેની કામગીરી કરી છે। ક્લોરીન સહિતની દવાઓનું વિતરણ કર્યું, પાણીના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે। ગામના લોકોના આરોગ્યની પણ તેઓએ તપાસ કરી છે।